જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મુસ્લિમ સમાજમાં પણ ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં જંગલશાહ બાબાની દરગાહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લિંબાયત સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા અને મોતને ભેટેલા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી। ઇસ્લામ ક્યારેય પણ કોઈ નિર્દોષોની હત્યાને સમર્થન આપતું નથી। આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી અમે માંગ કરીએ છીએ। અમને સરકાર પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આતંકવાદ ખતમ કરશે અને નિર્દોષોની હત્યાનો બદલો લેશે। પહેલગામમાં જે નિર્દોષોની હત્યા થઈ છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે। અમે આ દુઃખદ પરિસ્થિતિમાં પરિવારની સાથે છીએ। ભારતમાં હંમેશા હિન્દુ મુસલમાનોની એકતા જોવા મળી છે અને આ એકતા હંમેશા જળવાઈ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ બબ્બુ શેખ। આ લિંબાયત વિસ્તારની અંદર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અમારા દેશવાસીઓ સાથે આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હરકત કરી છે એને જવાબ આપવા માટે અમે સૌ લિંબાયતવાસીઓ, તમામ ધર્મના આગેવાનો, સામાજિક લોકો સૌ એક સાથે મળીને શહીદ અમારા ભાઈઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ભેગા થયા છે અને સાથે સાથે આતંકવાદીઓને એક જવાબ બી આપવા માટે આવ્યા છે કે અમે સૌ ભારતીયો છે, અમારું ધર્મ ભારતીય છે। જે રીતે તે લોકોએ અમારી વચ્ચે ભેદભાવ રાખ્યું છે એને અમે નથી માનતા। અહીંયા સૌ મુસ્લિમ સમાજના આગળ ખૂબ મોટી સંખ્યામાં હાજર છે। અમને એમના માટે ઈશ્વરથી દુઆ બી કરી છે ને અમને સૌને અહીંયા જેટલા બી આગેવાનો હાજર છે ને સૌ દેશવાસીઓને આજે મોદીજી પર ભરોસો છે, વિશ્વાસ છે કે આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હરકત કરી છે એમને ખૂબ જ ટૂંક સમયની અંદર ખૂબ જ કરારો જવાબ મળશે ને આ આતંકવાદીઓની 7 પેઢી યાદ કરશે એવું જવાબ એમને મળવાનું છે એવું આમ સૌને આશા છે, વિશ્વાસ છે ને અમારા શહીદ ભાઈઓ માટે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે। લિંબાયત વિસ્તારની અંદર સર્વ સમાજના આગેવાનો અહીં હાજર હતા। ખૂબ મોટી સંખ્યાની અંદર તમામ દેશવાસીઓ અહીં હાજર હતા, તમામ લાગણીશીલ લોકો હાજર હતા અને સૌ લોકો એક સાથે મળીને આ અમારા જે ભાઈઓ શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।